આપણી આજુબાજુમાં અત્યારે બહુ મોટા કેન્સર ચાલે છે. બહેનો, તમારા હાથમાં તાકાત છે. તમે દુર્ગાઓ છો. તમે રસોડામાં ઊભા રહી જાવ એટલે અન્નપૂર્ણા, બાળકો જમાડી દો એટલે અનસુયા, ઘરના પ્રશ્નો સામે રાખો એટલે રણચંડી. આમ જુઓ, તમારા ઘરની અંદર આવતી ઉમેદોને જાકાર કરો એટલે મહાલક્ષ્મી, માં સરસ્વતી, અને તમારી અંદર એલી ઉર્જાઓથી લડો મહાકાલી. પતિનો પ્રશ્ન લડી જાઓ સાવિત્રી. સ્ત્રી ધારે તો ડાબા હાથે પરિવારને તારે. સ્ત્રીમાં બહુ ઉર્જા હોય યાર. સ્ત્રી ધારે તો ડાબા હાથે પરિવારને તારે, અને આજ સ્ત્રી ધારે તો 3 ઇંચની જુબાન વડે પરિવારને પતાવે. ઉર્જા તમારી છે. મને તાળીઓ બહુ રસ નથી, જરા કે મને ઇન્ટરેસ્ટ નથી. મને એમાં ઇન્ટરેસ્ટ છે કે તમે શું લઈને જઈ રહ્યા છો. તકલીફ ત્યાં છે દોસ્ત. 4 કેન્સર સૌથી મોટા ચાલે છે અત્યારે. 1, છોકરાઓ કયામાં નથી. 2, ઘરે ઘરે વ્યસન છે. 3, આર્થિક ટેન્શનના લીધે લોકો આપઘાત કરી રહ્યા છે. અને 4, માનસિક ચિંતાઓને કારણે લોકો અડધા ગાંડા ઘરે જ બની ગયા છે. ગીતાબેન, તમે જે કાઉન્સેલિંગ કરો છો ને, એમાં 4 મુદ્દાઓ આવતા હશે, અને આ 4નું એક જ સોલ્યુશન છે. ઘરમાં વડીલો બેસાડ્યા હોત તો સારું હતું, કેમ કે આ લોકો એવા છે કે જે દુનિયાના બધા પ્રોબ્લેમ સોલ્વ કરે ભાઈજી. પણ તકલીફ છે ખબર, આ લોકો પાસે પ્રોબ્લેમ ક્યારે આવે ખબર? જ્યારે પ્રોબ્લેમ છેલ્લા સ્ટેપમાં આવે. ડોક્ટરે ના પાડે જો કેન્સર 4થા સ્ટેપમાં હોય તો શું કે હવે ઘરે ઇલાજ કરો, અને હવે ઘરે મેળ પડતો નથી. તકલીફ શું છે ખબર? આપણા ઘરના પ્રશ્નો, આપણા દીકરાઓના પ્રશ્નો, આપણી સમસ્યાઓ આપણને બહારના લોકો કહે છે, અને આપણે આમ ખાલી સાંભળીને જેમ અત્યારે મોઢું હલાવો છો ને એમ ખાલી આમ મોઢું હલાવીએ છીએ. તકલીફ એ છે કે આપણે આપણી સમસ્યાઓને સાંભળતા બંધ થઈ ગયા છીએ. ખોટું લગાડતા નહીં હો, પણ તમારા બાળકો, તમારા માતા પિતા, તમારા પ્રિયજનો તમને બીજી વાર કોઈ સવાલ પૂછશે કે નહીં, એનો આધાર તમે પહેલી વાર આપેલા જવાબ ઉપર હોય છે. તમારો પહેલી વારનો જવાબ એટલો ડેન્જર હતો ને, લોકો તમને બીજી વાર પૂછતા બંધ થઈ ગયા છે. મારા પર ભરોસો રાખજો. હું તમને આજે એ સોલ્યુશન્સ આપું છું જે સોલ્યુશન્સ તમારા જેવા 25 લાખ લોકોને મળીને લીધું છે. ભાઈબંધ, વિશ્વાસ રાખજે મારા ઉપર. કદાચ આ 1200 માંથી કોઈનું જીવન ના બદલે ને, 6 મહિનાથી તારા જીવનમાં ચાલતો પ્રશ્ન સોલ્વ થશે, મારી ગેરંટી છે. તુજે ક્યાં લગા છોડેગા મેં? હું કોઈ માતાજીનો ભૂવો નથી. હું આંખ જોઉં ને ત્યાં ખબર પડી જાય કે તારા જીવનના પ્રશ્ન કેટલા ચાલે છે. બેઠેલા બધાને કહું છું, પોતાની આંખ બંધ કરો. વિશ્વાસ રાખજો, મારા ઉપર જે કહો એ કરશો, જીવન બદલશે. તમારા ઉપર અખતરા કરવા માટે નથી કરતો. ઇટ ઇઝ ઓલરેડી ટેસ્ટેડ. ઓકે, આ લોકો ઉપર કરેલા અનુભવો છે તે તમને શેર કરું છું. વિશ્વાસ રાખીને આંખ બંધ કરો. એક ઊંડો શ્વાસ લો. તમારા જમણા હાથને તમારા દિલની ઉપર મૂકો. ધીમે 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 તમારા દિલ ઉપર એ હાથને થપથપાવો અને પૂછો. હું જેમ બોલું છું એમ જોરથી પૂછો. હે મનુષ્ય, હે માનવી, છેલ્લે મેં મારા પરિવાર સાથે, મારા સ્વજનો સાથે 30 મિનિટ કોઈ પણ સ્વાર્થ વગર સંવાદ ક્યારે કર્યો? ક્યારે કર્યો? નહીં. ધીમે ધીમે આંખ ખોલી નાખો. પ્રોબ્લેમ આ છે. કમ્યુનિકેશન બંધ થઈ ગયું ને એટલે સમસ્યાઓ શરૂ થઈ ગઈ. હું નથી કહેતો, જેને હું બિલીવ કરું છું એ કહે છે 5000 વર્ષ પહેલા કુરુક્ષેત્રના મેદાનની અંદર ભીમ અને દુર્યોધન વચ્ચે પણ વાત થઈ, કૃષ્ણ અને અર્જુનની વચ્ચે પણ વાત થઈ. ભીમ અને દુર્યોધન વચ્ચે જે વાત થઈ એ વાતને કહેવાય વિવાદ. આખી દુનિયાના પ્રશ્નો એમાં છે જેનાથી વિસર્જન થયું, જેને આપણે મહાભારત કહીએ છીએ. કૃષ્ણ અર્જુન વચ્ચે વાત થઈ એ વાતને કહેવાય સંવાદ. 700 શ્લોક, 18 અધ્યાય, દુનિયાના બધા જ પ્રશ્નોના સમાધાન એમાં છે. ભરોસો રાખો મારા ઉપર. જો સંવાદ કરશો તો સર્જન થશે, અને જો વિવાદ કરશો તો વિસર્જન થશે. આ વિવાદમાંથી બહાર આવી અને સંવાદ તરફ આગળ વધવું એટલે પરિવારોત્સવ છે. સંવાદ કરતા શીખો, વાત કરતા શીખો. બેનો, ખોટું ના લગાડતા હો. તમારા મનમાં એક ડાઉટ થયો હશે કે અમે તો બહુ વાત કરવાનો પ્રયત્ન કરીએ ભાઈ, પણ અમારી વાત કોઈ સાંભળતું જ નથી. મુદ્દો એ છે કે તમે 10 વાત કરો છો ને તો 10 માંથી 8 ફરિયાદ કરો છો. અને આ દુનિયામાં ફરિયાદ કોઈ ના સાંભળે, બધાને સંવાદ સાંભળવામાં રસ છે. માટે હંમેશને માટે સંવાદ કરતા શીખો. આ સંવાદ નહીં કરવાથી શું થયું? સંવાદ નહીં કરવાથી નજીકના હતા ને બધા જ દૂર થઈ ગયા, પરાયા હતા બધા જ નજીક આવી ગયા. અને આપણા જીવનના પ્રશ્નો આપણે ગૂગલ પર સર્ચ કરતા થઈ ગયા. ગૂગલ ઉપર સર્ચ કરીને સમસ્યાઓના સમાધાન ના મળે દોસ્ત. કોઈ માણસના ચોપડાઓ વાંચો ને તો પ્રશ્નોના સમાધાન ના મળે, પણ નજીક બેઠેલા માણસના ખોપડા વાંચો ને તો સમસ્યાઓના સમાધાન મળે યાર. અને સંવાદથી જ મળે. રિશ્તા ક્યાં કહેલાતા હે નાગેન અનુપમા રાશિ રિક્ષા વાળી ઓલ અમે છોડો. આ તારી રાશિ મોટી થઈ
14 વર્ષની થઈ એના ખંભા પર હાથ મૂકી એની હારે વાત કરવાનો નાતો જોડો. ચપ્પલ સેટ થઈ ગયા ને બાપ દીકરાના, એટલે હવે બાપ દીકરો, દીકરો બાપ નથી, બાપ દીકરો નથી, બંને મિત્રો છે. તો નવી સાડી લાવે તારી છોકરી એમ કહે છે ને કે મને એકવાર ટ્રાય કરવા દે ને મમ્મી, મતલબ હવે એ તારી દીકરી નથી, હવે એ તારી બહેનપણી છે, એને તારી જરૂર છે. એની બાજુમાં બેસીને સંવાદ કરવાની શરૂઆત કરો. માય ડિયર ફ્રેન્ડ, મને બહુ કહેતા અફસોસ થઈ રહ્યો છે કે આખી દુનિયાની સામે આપણે વાતો કરી કરીને ઊંધા પડી જઈએ છીએ અને ઘરના સભ્યોની સામે આપણે વાતો કરવાનું બંધ કરી દીધું છે. મારા પર ભરોસો રાખી 3 વસ્તુ શીખવાડું છું. 30 મિનિટનો ગેપ લઈ અને રોજ 30 મિનિટ પોતાના પરિવાર સાથે આ 3 વસ્તુ કરજો. તમારા પરિવારની અંદર સ્વર્ગ બનશે, તમારું ઘર સ્વર્ગ બનશે અને પરિવાર વૃંદાવન બનશે. જવાબદારી મારી છે. ઊંચો હાથ કરો, બોલો મારી યારે બોલો. શેરિંગ કરતા શીખો. 1200 લોકો બેઠા છો, આટલા અવાજમાં ન થાય. હમણાં મેં અહીંથી મસ્ત મજાનો જોશ કરું, તમને બહુ મજા આવે છે, પણ જ્યારે હું તમારા દિલની વાત કરું તમને તકલીફ પડે છે. ઊંચો હાથ બરાબર કરો, બોલો. શેરિંગ કરતા શીખો, કેરિંગ કરતા શીખો અને ડેરિંગ કરતા શીખો. રાખો નીચે હાથ, સમજાવી દઉં શેરિંગ શું છે. શેરિંગનો મતલબ શું છે પકડો. નાનકડા 5 વર્ષના બચ્ચાથી લઈ અને 65 વર્ષના વડીલ જે તમારા ઘરમાં છે એના ખંભા ઉપર હાથ મૂકીને એને કહેવાનું કે તમારા જીવનમાં શું ચાલે છે, આ તમારું શેરિંગ છે. પૂછો તો ખરા એને કેવી મજા આવે છે, કે અટકા છે અને શું સમસ્યાઓના સમાધાન જોઈએ છે. આ શેરિંગ છે. ઘરની અંદર એક બુઢી માં છે જે ખાટલા ઉપર બેસીને રાહ જોવે છે કે મારો દીકરો સવારે ઘરેથી બહાર જાય, સાંજે ઘરે આવે, 5 મિનિટ મારી બાજુમાં બેસે. ના દોસ્ત, આ શેરિંગ થતું નથી એટલે પ્રોબ્લેમ છે. યાદ તો કરો કે છેલ્લે તમે તમારા દીકરાના માથા ઉપર હાથ મૂકીને એમ ક્યારે પૂછ્યું બેટા તારા જીવનમાં શું ચાલે છે? ખોટું લગાડતા નહીં હો. આજે આ નાનું ઢીંગલું રમે છે ને એ તમને આજે બધી વાત કરતું હશે ને, તો આ 20 વર્ષનું થાય ત્યારે તમને બધી જ વાત કરશે. લોચો શું પડે છે ખબર? આજે આ વાત કરતું નથી ને એટલે બીજા બધા આપણને આની વાત કરે છે. અને આપણે બધા મંડળવાળા બેઠા છીએ ને, કોઈક માણસ વયો જાય ને 5, 15, 20, 25 લાખ રૂપિયા આટવા દુનિયા છોડીને, એટલે આપણે આમ કોલર ઊંચો કરીને બોલીએ છીએ. 15 લાખમાં જતું રહેવાનું હોય? 15 લાખમાં અમને કીધું હોત તો અમે આપી દેત. એને તો ઘણું કેવું હતું ભાઈબંધ, એ જગ્યા જ ન આપી. એને તો શેર કરવા હતા એના પ્રશ્નો, તેને જગ્યા જ ન આપી. માય ડિયર ફ્રેન્ડ, સંવાદ એ સોલ્યુશન છે. કોઈ ખંભા પર હાથ મૂકીને ખાલી એટલું પૂછે ને તકલીફમાં નથી ને, સામેવાળા માણસની તકલીફ દૂર થવા લાગે. સંવાદ એ સોલ્યુશન છે. શેરિંગ કરતા શીખો. શેરિંગ ઇઝ સોલ્યુશન. આપણા ઘરે જે સ્ત્રી આવી છે એ 22 વર્ષ બીજાના ઘરે હતી. સાહેબ ખોટું ના લગાડતા હો. 200 રૂપિયાના બૂટ લ્યો, 20,000 રૂપિયાના બૂટ લ્યો કે 2 લાખ રૂપિયાના બૂટ લ્યો, બૂટનો સ્વભાવ છે કે 3 દિવસે બૂટ તમારા પગને દુખાવે દુખાવે ને દુખાવે. ગમે તેવું બૂટ હોય. એક નિર્જીવ બૂટ હોય ને એને આપણા પગ સાથે એડજસ્ટ થતા 3-4 દિવસ લાગે છે. તો 22 વર્ષ જે સ્ત્રી બીજાના ઘરે રહી હોય એ આપણા ઘરે આવે ને તો એને એડજસ્ટ થવાનો સમય શેરિંગથી આવે. એની બાજુમાં બેસીને એની સમસ્યાઓ જાણવાનો પ્રયત્ન કરો. યાર શેરિંગ કરો તો સોલ્યુશન છે. अगर आपको ये वीडियो पसंद आया है तो चैनल को सब्सक्राइब करना ना भूले और साथ में बेल आइकॉन भी, ताकि नए वीडियो की नोटिफिकेशन आपको तुरंत मिलती रहे. हमारे फेसबुक पेज को लाइक करें और इंस्टाग्राम पेज को फॉलो करें और सोशल मीडिया से जुड़े, ताकि आने वाले सभी प्रोग्राम की माहिती और बहुत कुछ आप तक पहुंचता रहे.